નમસ્કાર દોસ્તો શું તમે જાતે જ દવા નક્કી કરો છો? કંઈ પણ તકલીફ થઈ આયુર્વેદિક દવા જાતે લઈ લેવાની એવું તમે કરો છો? જો તમારો જવાબ હા હોય તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એક આયુર્વેદ ચિકિત્સક છું, એમડી આયુર્વેદ થયો છું. મિત્રો, ઘણા બધા પેશન્ટમાં મેં જોયું છે કે લોકો જાતે આયુર્વેદિક દવા કરે છે. ઘણીવાર છાપામાં આર્ટિકલ આવે છે એ વાંચીને નક્કી કરે, અથવા કોઈ પરિચિત વ્યક્તિ સજેશન આપે કે ના આ દવાથી ફાયદો થાય છે એટલે આ ફાયદો તમે આ દવા તમે લઈ લો. એ ઉપરાંત ઘણી વખત કોઈ પરેજી પણ સમજાવે કે તમે આ વસ્તુ ખાઓ તો વધારે સારું રહેશે, આ વસ્તુ કરો તો વધારે સારું રહેશે, આ પ્રકારની એક્સરસાઇઝ કરો, આ પ્રકારના યોગ આસન કરો તો તમને સારું રહેશે. આવા લોકો સજેશન આપે અને બીજા વ્યક્તિઓ ડાયરેક્ટ ચાલુ કરી દે ફોલો કરવાનું. મિત્રો, જેમ કહેવાય છે આપણે કે આયુર્વેદિક દવા નિર્દોષ હોય છે, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો, જે વસ્તુ અસર કરે છે તે વસ્તુ આડઅસર પણ કરે છે. મતલબ આયુર્વેદિક દવા જો તમને ફાયદો કરતી હોય તો એ નુકસાન પણ કરશે જ. ખાસ મારે તમને એ બાબતમાં ધ્યાન આપવાનું છે કે આયુર્વેદિક દવાનો ઉપયોગ તમે આંખ મીચીને નહીં કરશો. એક વ્યક્તિને ફાયદો થયો તો એ તમને જ ફાયદો થાય એવું જરૂરી નથી, તમને નુકસાન પણ કરી શકે. તો ધ્યાન રાખો કે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવો હોય તો કદાચ તમે 10-15 દિવસ કરી જુઓ, કંઈ ફાયદો થયો તો એને કન્ટિન્યુ રાખો, અથવા ન થતું હોય તો કોઈ આયુર્વેદિક ચિકિત્સકને પૂછી લો. આંખ મીચીને ઉપયોગ નહીં કરતા, નુકસાન થશે. અને એવું નથી કહેતો કે તમે આયુર્વેદની બધી જે ફાર્મસીની પ્રિપેરેશન આવે છે એની વાત કરું છું, હું સિંગલ ડ્રગની પણ વાત કરું છું. સિંગલ ડ્રગ હળદે અને સૂંઠ અને ગળોની પણ વાત કરું છું. એનો ઉપયોગ પણ આંખ મીચીને ન કરાય. નોર્મલી જેની પાછળ રસ શબ્દ લાગેલો હોય છે, રસ મતલબ રસૌષધિ, લક્ષ્મી વિલાસ રસ, ત્રિભુવન કીર્તિ રસ, સુદશેખર રસ, ત્રૈલોક્ય ચિંતામણી રસ, આ જે દવાની પાછળ રસ શબ્દ લાગેલો હોય છે એ રસવાળી દવા મતલબ એ મેટલ પ્રિપરેશન છે, રસૌષધિ છે. એનો ઉપયોગ કરતાં પહેલાં તો તમારે ખરેખર જ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. એમને ઉપયોગ ન કરી શકો, મેટલની આડઅસર આવી શકે. પરંતુ એ ઉપરાંત તમે હવે સિંગલ ડ્રગ પણ લેતા હળદે સૂંઠ ગળોનો ઉપયોગ કરતા હોય તો પણ પૂછવું જરૂરી છે. કારણ કે અમુક વસ્તુ તમારી પાચન શક્તિની માફક આવે, અમુક વસ્તુ નહીં માફક આવે, અમુક વસ્તુ તમારી પ્રકૃતિની માફક નહીં આવે, અમુક વસ્તુ તમારા દેશની માફક નહીં આવે. તો એ સિલેક્શન કરવું જરૂરી છે. એની માટે તમે કોઈ આયુર્વેદિક ચિકિત્સકનો પરામર્શ કરવો એ જરૂરી છે. સાદી વાત કરું તમને, બધાને કબજિયાત થાય છે અને કબજિયાત માટે આપણે કંઈ ને કંઈ દવાઓ અખતરા કરતા હોઈએ છીએ. ગરમ પાણી પીએ છીએ, બજારમાં મળતી ફાંકી ખાઈ લઈએ છીએ, અથવા હળદે ખાઈ લઈએ, અથવા ઈસબગુલ ખાઈ લઈએ, બરાબર. હવે કબજિયાત માટે ઘણા પ્રકારના દ્રવ્ય મળે છે. હળદે છે, ઈસબગુલ છે, ત્રિફલા છે, હિરણફ્રૂટ શરીતકી છે. ઇવન માર્કેટમાં જે બધા પેટ સાફ કરવાના ચૂર્ણ મળે છે એવા ઘણા બધા ચૂર્ણ મળે છે. આયુર્વેદમાં ઇવન સોનામુખી આવે છે, સોનામુખી પણ પેટ સાફ કરે છે. પણ શું દરેક દવા દરેક વ્યક્તિની માફક આવશે? નહીં માફક આવે. દરેક વ્યક્તિની તાસીર અલગ છે, એની પાચન શક્તિ અલગ છે, એની ખોરાક લેવાની કેપેસિટી અલગ છે. તો એ બધું નક્કી કર્યા પછી, એ બધું જોયા પછી જ નક્કી કરવાનું કે કઈ દવા ક્યારે લેવી, કઈ રીતે લેવી તો તમને અસર કરશે. ને આ વસ્તુ એટલા માટે કેવી પડે છે મારે, કારણ કે ઘણી વખત મેં સાંભળ્યું છે ઘણા પેશન્ટ મને એમ કહે કે હું 4 હળદેની ગોળી ખાઉં તો એ મારું પેટ સાફ નથી થતું. તો મતલબ એ દવાનો વાંક નથી, તમે તમારા શરીરની તાસીર પાચન શક્તિ સમજ્યા નથી ને એમને દવા લો છો, એને કારણે આવી આડઅસર આવે છે. તો આવી આડઅસરથી બચવું હોય તો મારું તમને રેકમેન્ડ છે, તમે નો ડાઉટ અઠવાડિયું 10 દિવસ કોઈ અનુભવ અખતરો કરી શકો, પણ પછી વધારે લાંબો પ્રયોગ કરવો હોય તો આયુર્વેદિક ડૉક્ટર કે આયુર્વેદિક વૈદ્યના નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ જ દવાનો ઉપયોગ કરો તો એ તમારા માટે ફાયદારૂપ રહેશે. એટલે મિત્રો, દર વખતે કહું છું એવી રીતે તમે આયુર્વેદને અપનાવશો તો આજીવન સ્વસ્થ રહી શકશો. નમસ્કાર.